જૂનાગઢ જિલ્લા ભાજપના નેતાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ। મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વખાણ કર્યા। સરકારની વિરુદ્ધ ટિપ્પણી કરતા લોકોને આડે હાથ લીધા। દિનેશભાઈ ખટારિયાએ વિરોધીઓને વળતો જવાબ આપ્યો। નામ લીધા વિના પટ્ટા ઉતારવા મુદ્દે જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા। જવાહર ચાવડાના રોજગાર અભિયાન મુદ્દે પણ ચાબખા માર્યા। સત્તા પર હતા ત્યારે રોજગાર અભિયાન યાદ ન આવ્યા। સરકારે પોલીસમાં 26,063 જગ્યા પર ભરતી પ્રક્રિયા हाथ धरी। भारतीय जनता पक्ष की सरकार से कि गुजरात ની અંદર જે મારા ગુજરાતના વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમના પટ્ટા ઉતારવા માટે નહીં મિત્રો, છેલ્લા 2 વર્ષની અંદર 26,063 લોકોને નોકરી આપવાનું જો કાંઈ કોઈએ કામ કર્યું હોય માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટમાં, પોલીસ ડિપાર્ટમેન્ટમાં, તો ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીએ કર્યું છે। ત્યારે મારે ઘણા લોકો નીકળી પડ્યા છે બેરોજગારીના અભિયાન કરવા માટે। જ્યારે સત્તા ઉપર હોય ત્યારે એમને બેરોજગારી યાદ ના આવે, બેરોજગારનું અભિયાન યાદ ના આવે। ઘણા લોકો એવા પણ નીકળ્યા છે। ત્યારે મિત્રો એમને પણ મારે કહેવું છે કે માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટની અંદર 26,063 લોકોને જ્યારે નોકરી મળવાની, એમાંની 12,472 લોકોને તો નોકરી મેરિટ લિસ્ટમાં નામ પણ આવી ગયા। આગામી ભરતી જાહેર કરી છે એમાં પણ 13,591 લોકોને નોકરી મળવાની છે। ત્યારે ભૂતકાળની અંદર જે લોકોએ શું કર્યું, ભૂતકાળની સરકારોએ શું કર્યું એમને યાદ કરવાની જરૂર છે।